નક્કી ન કરી શકીએ કે વાવાઝોડું હતું કે ધરતી કપતો. એટલે અમે ભૂરો ને બધા અહીંયા ફરવા ગયા. અને ઘડીક ઉતાર લેજો વિડીયો વાળા. હું ગાતો હોઉં ને ત્યારે એને લાવજો મારી પાસે. ગાતા હો ને ત્યારે એક તો ઓલું જનરેટર ને આ બે અવાજ ભેગા થાય ને હું હલવાઈ જાય છે. આજ મારી ખરેખર આ યુપીએસસી ની કે જીપીએસસી ની પરીક્ષામાં નીકળી જાવ, બાકી આજ અઘરી પરીક્ષા છે હો. હા, પણ મનના મજબૂત રહીને તો વાંધો ન આવે. જો હાવ પોછા મન નો હોત ને, ભાઈ અવાજ બહુ આવે છે મારથી, એકચ્યુઅલી હવે એક તો ધુવાડો પણ ગળામાં, આ લોટકું વરણ જો ને, ઘરની ગાયના દૂધ પીધા હોય ને એને ફેફસાને વાંધો ન આવે છે. હા, ઘણી જગ્યાએ હું ગાયોનું વધારે બોલું, ગાય પાળજો, ગાયું પાળજો. એટલે ઘણામાં અમને કે તમે બીજાને કહો છો તમારે ગાય છે? હા મારે છે. મેં મારી ઘરે ગાયના દૂધ સિવાય કોઈ ખાધું નથી. મને કે પણ ગાયમાં ને ભેંસમાં તમને વાંધો શું છે? આપણે એટલે ભેંસનું દૂધ ખવાય, એમ કાંઈ ભેંસ ખરાબ છે એવું છે જ નહીં. પણ હોઈ જવું હોય ને તો ભેંસનું દૂધ, બે તાહળી તોહળા ભરીને તમે બે તોહળા પી જાઓ એટલે એરું કઈડ્યો હોય એવી ઊંઘ આવે હો. એ ડરવું છે એનું કાંઈ, હું પશુપાલન માણસ છું. હા, એમાં કાંઈ ખરાબ નથી કાંઈ. તો મને કે તમે વધારે ગાયોનું કેમ સારું બોલો છો? મેં કીધું ફેર એટલો, ગાયના ને ભેંસના દૂધમાં તત્વમાં ફેર છે. ગાયનું દૂધ ખાઈ તો આળસ ન આવે. બીજી વાત, મેં કીધું ભેંસના દીકરાનું નામ શું? હે? પાડેશ. જો તુકારો ન કરાય, પાડો એમ નહીં, પાડેશ તો ભેંસને સારું લાગે. વાહ વાહ, પાડેશ બરોબર. પાડો, પાડા ઉપર કોણ બેસે? પાડા ઉપર યમરાજ બેસે અને કાં બીજા વેવાય બેસે. આપણે લગ્ન હોય ત્યારે ગીત ગાતા ને, પાડે કોણ ચડી જાય પાડો રાવણો રે. આજ બેનું ઘણું એવું લેવાનો છો તમને, મારી બેનું દીકરીઓને આનંદ આવે એવું ખૂબ લેવું છે, આનંદ આવશે. હા, એક જગ્યાએ મેં હમણાં અડધો કલાક કર્યું લેવાનો છું, આનંદ કરવાનો છું. તે એક બેન ખીજાય, મને કે પણ કારે નહીં. એટલે આમ તો આનંદ ચાલુ છે એટલે આમાં કોઈ સવાલ નથી. એટલે વાત સાંભળો, પાડા ઉપર કોણ બેસે? તો આપણી ઘરે પાડો હોય તો જમ બેસીને આવે ને. તો હવે મને એ કહો, ગાયના દીકરાનું નામ શું? નંદી. નંદી ઉપર કોણ બેસે? મહાદેવ. હવે નક્કી કરી લો કે આપણા ઘરે કોને લાવવા. આપણી બધી તૈયારી આપણી હોવી જોઈએ. જો તમે ઘરે ચોખાના દાણા તમારા ફળિયામાં નાખો તો ચકલા ઉતરશે, ઝારના દાણા નાખો તો કબૂતર આવશે, હાચા મોતીડા વેરી ગયો તો કોકદી હંસ આવશે, ઉકરડા કરશો તો ગધેડા આવશે. આ બધી તૈયારી આપણી હોવી જોઈએ. ખરેખર દુઃખ નામની ચીજ ભગવાને ઉત્પન્ન કરી જ નથી. દુઃખ નામની ચીજ ખેડૂએ જિંદગીમાં કોઈ દિવસ ખડ વાવ્યું જ નથી, બિયારણ જ વાવ્યું છે ને. વાવણી કરીએ તો વાવીએ, કાં જાર વાવીએ કાં બાજરો વાવીએ. આ ખડ નથી વાવતા તો ઉગે ને, બસ આવું છે. માણસ સુખને ગોતવા જાય છે ને ત્યાં વચ્ચે દુઃખ જન્મે છે. અણસમજણ ને વાયડાઈનું નામ છે દુઃખ. અણસમજણ અને ખોટી વાયડાઈ. એક ભાઈને હાથે પ્લાસ્ટર, મેં કીધું શું થયું? ભગવાનની મરજી, ગાડી સ્લેબ ખાઈ ગઈ. એટલે ભગવાને કીધું તું બે કોથળી પીને છૂટાય છે આગજે. ભગવાન આવું કહેતો જ નથી યાર. એક બીજી વાત કહું તમને, અમે વાવાઝોડાની વાત કરતો